હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ગુરુવાર છે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરી રહી છું. આઈ રિયલી હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગશે. ખબર નથી, કાંઈ કોન્ટેન્ટ રેડી નથી શું કરવાની છું તે, બટ રેસીપી નક્કી છે કે બ્રેડની હું શેર કરવાની છું. બસ ધેટ્સ ઇટ, મને એટલી જ ખબર છે. અને વાતાવરણ યાર હવે ઠંડુ થઈ ગયું છે અને અહીંયા ક્યાંક એકચ્યુઅલી સાયક્લોન આવ્યું છે, તો એની ઇફેક્ટને લીધે અહીંયા તમે જોઈ શકો છો બધું જ ક્લાઉડી છે. વરસાદ પણ એકચ્યુઅલી રાતના આવ્યો છે અને અત્યારે પણ લાગે છે કે ગમે ત્યારે આવશે. અને એટલું હતો સવાર તો સારી એવી ઠંડી લાગતી હોય છે. અને મીશા ગઈ છે અત્યારે નાહવા માટે. જિજ્ઞેશ એને નવડાવે છે. ચા પાણી નાસ્તો ને બધું જ પતી ગયું છે. મારે તો ગુરુવાર હોય છે, તો એ લોકોને અત્યારમાં ભાખરી અને દૂધ અને ચા એ લોકોનો અત્યારે સવારમાં નાસ્તો એ હતો. તો મેં વિચાર્યું ચલો હું એટલીસ્ટ સ્ટાર્ટ કરી દઉં વિડીયો. તો થેન્ક યુ સો મચ. ઘણા લોકોની રિક્વેસ્ટ આવી છે અને મીન્સ પર્સનલી મેસેજ પણ છે ઘણા, અને કોમેન્ટમાં પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી કોમેન્ટ એવી છે કે બ્રેડની રેસીપી વેરી સૂન શેર કરો. તો રિયલી હું પણ એકચ્યુઅલી કરવા માટે રેડી છું, બટ એમ કહીને કે મારા દિવસના કામ છે ને મને કરવા નથી દેતા એકચ્યુઅલી. બટ આજે ગુરુવાર છે ને, તો આજે મેં કંઈક થોડું ઘણું મિલ એમ કહીને કે પ્લાન કરી રાખ્યો હતો કે જેથી હું તમારા લોકોની હારે બ્રેડની રેસીપી આરામથી ને શેર કરી શકું. અને બ્રેડની રેસીપી એકચ્યુઅલી એવી છે કે જો મીશા ના હોય એટલી વારમાં હું કરી લઉં ને તો વધારે સારું. એટલે મેં કીધું ચલો હું કરી જ લઉં. તો એ હમણાં સ્કૂલે જશે અને એના પછી મેં વિચાર્યું છે કિચનને બધું મેં ઓલમોસ્ટ બધું જ ક્લીન કરી નાખ્યું છે કે જેથી હું ફટાફટ નાહી ધોઈને અને રેસીપી તમારા લોકોની હારે શેર કરવા માંડી જઈશ. તો જોતા રહેજો છે કે છેક સુધી મારો વિડીયો. આઈ હોપ તમને લોકોને થોડો પણ સારો લાગે ને તો પ્લીઝ લાઇક દેવાનું બિલકુલ ના ભૂલતા, અને શેર તો ડેફિનેટલી કરજો કે જેથી મને પણ એકદમ સરસ મજાના વ્યૂઅર્સ મળતા રહે. અને સોરી, બેકગ્રાઉન્ડમાં થોડાક આ હીટર અને એસીને બધું કંઈક ને કંઈક ચાલતો હોય તેનો અવાજ આવે છે, રિયલી સોરી. અને વેધર એકદમ સરસ છે બટ ઠંડુ છે. હેલો, તો અત્યારે અંદર આવી ગઈ બહાર. મને ઠંડી લાગતી હતી અને આ મારું અત્યારે ફોલ ડેકોર છે, જોઈ શકો છો. પમ્પકિન ને બધું મૂક્યું છે અને આ બધી ચોઈસ છે ને અમારા મહારાણીની છે. ભાઈ તમે જોઈ લ્યો. લાડવા ડન થઈ ગયા છે. આ બહેનીમાં લાડવા હતા અને અહીંયા મેં આદુનું પાણી પણ રેડી કર્યું છે. તો એકચ્યુઅલી આદુનું પાણીના મને યાદ છે હું પૂના શિફ્ટ થતી ને ત્યારનો કેટલા વરસ થઈ ગયા, આઈ થિંક 9 વર્ષથી તમે લગભગ કન્ટિન્યુ આ પાણી પીતા જોઈએ છીએ. અને એકચ્યુઅલી અહીંયા થોડુંક વેધર ઠંડુ થવાનું સ્ટાર્ટ થઈ જાય ને તો ડેફિનેટલી અમે લોકો આ પાણી પીતા જોઈએ છીએ. તો બસ આની અંદર હું થોડીક આદુને ખમણી અને ગરમ પાણી જે હોય ને આપણું, એની અંદર એને આપણે ડીપ કરીને થોડીક વાર રાખી દેવાનું. જો સવારમાં તમે સૌથી પહેલાં પી શકો તો સારું છે, બટ મીશા માટે ને ઘણી વખત શું પોસિબલ ના હોય, છોકરાઓ સવારમાં ઉઠીને તો ના જ પીવે. તો એ સ્કૂલે જ આવશે ને એની પહેલાં એમાં થોડુંક એને હની નાખીને હું આપી દઈશ. અને ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન પીરિયડ્સ ટુ. તો ડેફિનેટલી જો કાંઈ પણ દુખાવો ને એવું કંઈ થતું હોય ને તો જરૂરથી ને આદુનું પાણી ટ્રાય કરજો. અને અમુક સીડ સાયકલિંગને એવી રીતના પણ હોય છે, તો એ પણ તમે લોકો કરી શકો. ડિટેલ વિડીયો જોતો હોય તો મને કહેજો, હું તમારા લોકો માટે ડેફિનેટલી બનાવીશ હું. તો ચલો અત્યારે આને આપણે ગાડી લઈએ, આની અંદર હની નાખીએ અને પછી કરીએ રેડી. અને મીશાને હું પીવડાવી દઉં. અને જોઈ શકો છો અત્યારે 8:05 છે, આમ તો 8:20 જેવું થયું છે. બસ મીશા અત્યારે રેડી થઈને આવી જશે ને એની પાણીની બોટલ મારે રેડી કરવાની છે અને પછી હું એને સ્કૂલે મૂકીને પછી પાછા આવતા રહેશું. એટલાન્ટા સાઈડનો જે એરિયા છે ને, એકચ્યુઅલી બેકયાર્ડ ને બધું છે ને જોઈને શાંતિથી ખોલવું પડે, કારણ કે થોડુંક એકચ્યુઅલી અહીંયા જે વેધર છે ને થોડુંક ગરમ રહેતું હોય છે. તો એકચ્યુઅલી જે જીવડા અને મીન્સ એવી વસ્તુ હોય ને, કાંઈ ઇન્સેક્ટ્સ હોય ને ઝડપથી ના આવી જતા હોય. તો અમે લોકો બહુ ખુલ્લું નથી રાખી શકતા. અમારી વિન્ડો એકચ્યુઅલી એટલી બધી ઓપન નથી રહેતી અહીંયા, કારણ કે એ લોકોએ નેટ ને એવું આપેલું છે, બટ સ્ટીલ કંઈક ને કંઈક તો આવતું જ હોય. તો અત્યારમાં છે ને મેં આ બધું જોઈ શકો છો. આગળનું મેઇન ડોરમાં જે ગેરેજનું જે ડોર છે ને એ ઓપન છે. પાછળ બેકયાર્ડનું પણ ડોર ઓપન રાખી દીધું છે. એકદમ મસ્ત મજાની ફ્રેશ એર થોડીક વાર ઘરમાં આવી જાય ને એટલે એકદમ મજા આવે. તો ચલો હવે રેડી હું કરી લઉં પહેલાં. તો આદુનું જે પાણી બનાવો ને એમાં બીજું કંઈ ના હોય, આવી રીતના આદુને પલાળીને રાખી દેવાનું અને એને ગાળી લેવાનું. અને આ આદુને છે ને તમે કોઈ પણ રેસીપીમાં પણ તમે એનો યુઝ કરી શકો છો.
હું તો જો આજે થોડીક લઈ છું, અધરવાઇઝ આ જાદુને હું આમાં ચામાં પણ નાખી દેતી હોય. ગમે તે વસ્તુનો બને ત્યાં સુધી વેસ્ટ કંઈ ન થવું જોઈએ. જોઈ શકો છો. તો હવે આની અંદર હની નાખી દેશું. આવી ગયું તો બધા? ઓકે. પપ્પા શું કરે છે? પપ્પા આવે છે. પપ્પા રેડી થઈ ગયા. લે હાલ હા, તાર પપ્પા રેડી થઈ ગયા? હા. પપ્પા 8:32. Go. ગો 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 ગો. Go. I'm pushing you very fully. મીશુ ચલો બધા જય શ્રી કૃષ્ણ કર દો બેટા. જય શ્રી કૃષ્ણ. કરો છો હે ફોટો આવ્યો. નિશી મારી શું વાતો કરતી હતી તું? તું કેવી બ્યુટીફુલ છે. હું બહુ બ્યુટીફુલ છું. તું મને ડ્રોપ કરાવજો. તારા નાઇટ ડ્રેસમાં તું બહુ પ્રીતિ લાગે. થેન્ક યુ. નાઇટ ડ્રેસમાં જો કોઈ પ્રીટી લાગી શકે. તાર પપ્પાએ તો કોઈ દી વખાણ નથી કરતા. મેં મીઠું આવેલી જ વધારે વખાણ કરતી હોય. Go. બાય બાય. Bye. એન્જોય. Okay. હેલો, તો હું અત્યારે આવી ગઈ છું રેડી થઈને, અને કિચનને બધું જ મેં ત્યારે તમને જેવું કે સવારમાં કીધું હતું કે બધું જ મેં રેડી કરીને રાખી દીધું છે. તો અત્યારે હું હવે મેઝરમેન્ટ કપને બધું કાઢી રહી હતી, અને કેટલા લોકો મારા જેવા છે, છોકરાઓ નાના ટી શર્ટ થાય ને એટલે મસોતામાં યુઝ કરતા હોય, એમાંય હું તો ખાસ જો કોટનનું હોય ને તો હું યુઝ કરતી જઉં છું. તમે લોકો કરો છો કે નહીં મને કહેજો. તો અત્યારે હું બ્રેડ બનાવવા માટે મારે જેટલી વસ્તુઓ જોઈને બધી જ વસ્તુઓનું અત્યારે રેડી કરી રહી હતી. તો જ્યારે પણ તમે બેકિંગ શીખતા હોય ને ત્યારે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું, જે પણ તમારે જોઈને બધું જ પહેલાં કાઢી લેવાનું. નહીંતર ઘણી વખત પછી એવું થાય કે ભૂલાઈ જાય આપણે, તો એવું ન થાય ને એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું. અને જ્યારે તમે બેકિંગ તમારે કંઈ પણ શીખવું હોય ને ત્યારે મેઝરમેન્ટના જે કપ છે, સ્પૂન છે, એ બધું લઈ લેવાનું. તો એનાથીને જ એકચ્યુઅલી તમે માપ બધું ફોલો કરીને બનાવો ને તો એકચ્યુઅલી ખૂબ જ સરસ બધું બને. તો એ વસ્તુનું ધ્યાન રાખવું. એમાં આપણી જે કિચનની સ્પૂન હોય ને એનો યુઝ ના કરો, ખાસ આપણે જ્યારે ઈસ્ટ ને બધું નાખીએ ને ત્યારે. તો મેં અહીંયા બધું જ રેડી કરી રાખ્યું છે. હવે આપણે સ્ટાર્ટ કરશું બ્રેડ બનાવવાનું. સૌથી પહેલું સ્ટેપ છે આપણે ઈસ્ટને એક્ટિવેટ કરવાની. એના માટે મેં અહીંયા 100 ml પાણી લઈ રહી છું. એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું દૂધ લઈશ. તો વધારે દૂધ અત્યારે નહીં લેવાનું, આ દૂધ ઓપ્શનલ છે. અને આવી રીતના ફિંગર ટચ કરવાની. જો તમને એવું લાગે ને કે બહુ ગરમ છે, થોડીક વાર વેઇટ કરવાની. અને અત્યારે હું 1 સ્પૂન ખાંડ લઈ રહી છું જે દળેલી છે, અને હલાવી નાખવાનું. એના પછી હું ઇન્સ્ટન્ટ ઈસ્ટનો અત્યારે યુઝ કરી રહી છું. તો હું અત્યારે તમને જે મેઝરમેન્ટ આપું છું ને, જો એવી રીતના તમે ફોલો કરીને બનાવશો ને તો એકદમ સરસ તમારું બ્રેડ બનશે. તો હું 2 1/4 ટીસ્પૂન જે હોય ને એટલી હું અત્યારે ઇન્સ્ટન્ટ ઈસ્ટને લઈ રહી છું. તો હવે આવી રીતના આપણે મિક્સ કરી લઈશું. તો જ્યારે આની અંદર ઈસ્ટ નાખીને અને સુગર હોય તો સુગરને છે ને એકચ્યુઅલી જે ઈસ્ટ હોય ને એ ખાવાનું સ્ટાર્ટ કરી દે, કે જેથી એકદમ ફર્મેન્ટેશન તમે જોજો હમણાં એકદમ સરસ આવી જશે. તો અહીંયા આપણે 8 થી 10 મિનિટ વેઇટ કરીશું. તો હવે જે ઈસ્ટ છે તે એક્ટિવેટ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી બધી પણ તૈયારી કરી લઈએ. ટાઈમ બિલકુલ વેસ્ટ નહીં કરવાનો. તો હું અત્યારે બ્રેડનો ફ્લાર આવે ને એ અત્યારે હું લઈ રહી છું. તમે અહીંયા મેંદો પણ લઈ શકો છો. તો હવે હું નેક્સ્ટ આના પછી છે ને મેંદો વગરની ઘઉંની જે બ્રેડ હોય ને એની રેસીપી શેર કરવાની છું. તો અત્યારે જે માપ છે ને તે છે 3 કપનું. તો આવી રીતના જોઈ શકો છો કે હું બહુ દબાવીને નથી લેતી. આવી રીતના જ કપ ભરવાના, વધારે એકચ્યુઅલી દબાવીને નહીં ભરવાના. તો મારો એકચ્યુઅલી આ જે ડબ્બો છે ને તે આખો ભરેલો છે, એટલે મારે આવી રીતના લેવું પડે છે. બટ તમે ખાલી આપણે જે ડીપ કરીને જેટલો લોટ આવે ને એટલો અહીંયા લેવાનો. તો એવી રીતના કરશો ને તો એકદમ તમારી સરસ બ્રેડ બનશે. અને આ જે માપ છે ને તે એકદમ પરફેક્ટ છે. મેં ઘણી જ બધી રેસીપી ફોલો કરેલી છે, એટલે હું અત્યારે કહી રહી છું. તો આવી રીતના હું 3 કપ લઈ લઈશ મેંદો.
તો અત્યારે જે છે ને હું 3 કપ મેંદો લઈ રહી છું, રાઈટ. તો એની સામે છે ને હું બ્રેડ બનાવીશ અને એની હારે 8 જેટલા લાદી પાઉં પણ બનાવીશ. ઘણા લોકોની રિક્વેસ્ટ હતી લાદી પાઉં માટે પણ, તો એ પણ હું બનાવવાની છું. તો આ મેઝરમેન્ટથી ને એકદમ સરસ 8 પાઉં બનશે અને હાફ એલબીની જે બ્રેડનું ટીન હોય ને એટલી તે બનશે. તો અત્યારે મેં બ્રેડ ફ્લારને આની અંદર એડ કરી દીધો છે. હવે હું 2 ટેબલ સ્પૂન મિલ્ક માવા પાવડર જે હોય ને એ હું અત્યારે લઈ રહી છું. તમારી પાસે માવા પાવડર ના હોય તો તમે મિલ્ક પાવડર પણ યુઝ કરી શકો છો. હવે એની અંદર થોડુંક એવું આપણે સોલ્ટ નાખવાનું, પછી થોડીક એવી આપણે ખાંડ નાખવાની. જોઈ શકો તમને ખબર હોય ને કે બ્રેડનો થોડોક છે ને આમ સ્વીટ ઉપર ટેસ્ટ હોય તો. અને અત્યારે હું મિલ્ક પાવડર અને દૂધ એટલે લઈ રહી છું કે એનાથી ને બ્રેડ એકદમ સરસ બનતી હોય છે, બહાર જેવી જ લાગશે. તો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરીને એક સાઈડ મૂકી દેવાનું. 10 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો ઈસ્ટ એકદમ સરસ એક્ટિવેટ થઈ ગઈ છે. તો આ પરફેક્ટ છે. આ જો તમારી ઈસ્ટ જે છે ને એકદમ એમ કહીને કે એ એક્ટિવેટ થાય ને તો જ આગળનું સ્ટેપ કરવાનું, અધરવાઇઝ તમારી બ્રેડ સારી નહીં બને. હવે હું 1 ટેબલ સ્પૂન જેટલું આની અંદર ઓઇલ નાખીશ. અહીંયા હું ઓલિવ ઓઇલ જ યુઝ કરી રહી છું. કોઈ પણ તમે અહીંયા તેલ યુઝ કરી શકો છો, બટ ધ્યાન રાખવું એની સ્મેલ ના હોય. સરસોનું તેલ આમાં યુઝ નહીં કરવાનું. હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ જે પણ હતા ને એની અંદર આપણે વચમાં આવી રીતના ગેપ કરીને અને બધું જે ઈસ્ટનું જે મિશ્રણ હતું ને એને આની અંદર આપણે એડ કરી દઈશું. હવે અહીંયા આપણે આવી રીતના જેમ કે કેકમાં કે ના કટ એન્ડ ફોલ્ડ મેથડ આપણે યુઝ કરતા હોય ને એ જ આપણે મેથડને યુઝ કરીને બધા જ લોટને અહીંયા ભેગો કરવાનો છે. તો હવે બધું સરસ એ મિક્સ થઈ ગયું, બટ તમે જોઈ શકો છો લોટ એકદમ ડ્રાય છે. તો હવે અહીંયા હું 100 ml જેટલું અત્યારે દૂધને લઈ રહી છું. હંમેશા માપીને જ લેવું. તો 100 ml દૂધ અત્યારે યુઝ કરતી જાઉં છું. ધીરે ધીરે દૂધને નાખતું જવાનું અને લોટને આવી રીતના બાઇન્ડ કરતો જવાનો. અહીંયા આપણે લોટને બાંધવાનો નથી, આવી રીતના જસ્ટ બધો જે લોટ છે ને એને ભેગો જ કરવાનો છે. તે વસ્તુનું ધ્યાન રાખવું. હવે પાછું મેં અત્યારે હુંફાળું પાણી લીધું છે 100 ml જેટલું. હવે આવી રીતના જોઈ શકો છો કે બ્રેડનો જે આપણો લોટ છે ને તે બધો અત્યારે કમ્બાઈન થવા માંડી ગયો છે. તો આવી રીતના ભેગો કરતો જવાનું. જોઈ શકો છો કે અને છે ને કઠણ નહીં રાખવાનો, હંમેશા ઢીલો રાખવાનો. તો બાઉલમાંથી ને પણ બધું સ્ક્રેપ કરતું જવાનું. બાઉલ પણ સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. તો 100 mlમાંથી મેં ખાલી 50 ml જ અત્યારે પાણીનો યુઝ કર્યો હતો. તો તમે એ મેઝરમેન્ટ સૌથી પહેલાં 100 ml પાણી હતું, 2 ટેબલ સ્પૂન દૂધ હતું, એના પછી 100 ml દૂધ હતું અને 50 ml પાણી હતું. હવે થોડુંક એવું તેલ નાખીને અને પછી આપણે પાછું આવી રીતના લોટની ઉપર સરસ બધું ભેગું કરી નાખશું કે જેથી કહીને કે એકદમ ડ્રાય પણ ના થાય. અને હવે છે ને વીટીને એવું બધું કાઢી લેવાનું અને હાથેથી ને એક વખત થોડુંક આમ બધું મિક્સ કરી નાખવાનું. ધેટ્સ ઇટ. બસ વધારે આપણે આ લોટને બાંધવાનો નથી, એ વસ્તુનું ધ્યાન રાખવું. થોડુંક એવું તેલ લઈને અને વળી પાછું આપણે છે ને આમ જે બાઉલ હોય ને એની આજુબાજુમાં બધે લગાડી દેવાનું, લોટની ઉપર પણ લગાડી દેવાનું. તો છેલ્લે હું તમને કહી દઈશ હું કેટલું ઓઇલ અને કેટલું બટરને બધું યુઝ કરવાની છું ને તે બધું જ હું તમને છેલ્લે કહી દઈશ. એટલે જ કહું છું છે કે છેક સુધી મારી રેસીપી તમે જોજો. બધી જ બાજુ સરસ ઓઇલ લગાડીને ઉપર ક્લિંગ રેપથી ને હું કવર કરી લઈશ. આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટેપ કરવાનું ના ભૂલાય અને આ બને તો ક્લિંગ રેપનો યુઝ કરો, અધરવાઇઝ તમે ડેમ્પ ક્લોથ પણ યુઝ કરી શકો છો. હવે આપણે આ જે છે ને લોટ એને આપણે 1 કલાક માટે રાખી દઈશું કે જેથી એકદમ સરસ રીતના પ્રૂવ તે થઈ જાય. જ્યારે બ્રેડ બનાવતા હોય ત્યારે લોટને રાઈસ થવો ખૂબ જ જરૂરી છે. તો બસ અહીંયા તમે જોઈ શકો છો બ્રેડ એકદમ સરસ રીતના તે રાઈસ થઈ રહી છે અને જસ્ટ જેટલો મેં મૂક્યો હતો ને એના કરતાં તે ડબલ ક્વોન્ટિટીમાં તે થઈ જશે. જોઈ શકો છો તમે. તો હવે 1 કલાક અને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું. જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતના અત્યારે તે પ્રૂવ થઈ ગયો છે. તો જેટલો મેં લોટ મૂક્યો હતો એના કરતાં જસ્ટ ડબલ અત્યારે થઈ ગયો છે. તો ધીસ ઇઝ બેસ્ટ ટાઈમ કે હવે આપણે આગળનું અત્યારે સ્ટેપ કરીએ. જો તમારો એમ લાગે ને કે હજી એટલો લોટ પ્રૂવ નથી થયો તો થોડીક વાર રાખી દેવાનો, થઈ જશે. અને હવે આવી રીતના પંચ મારવાનો અને મને એકચ્યુઅલી આ સ્ટેપ કરવો ખૂબ જ ગમે છે. જોઈ શકો છો એકદમ કેટલો સ્ટીકી અત્યારે ડો લાગી રહ્યો છે. તો આવી રીતના ન બાઉલમાંથી બધી જગ્યાએથી ને ઉખાડવાનો અને આપણે તેલ લગાડ્યું હતું ને એટલે જોઈ શકો છો કે બાઉલમાં કંઈ તે સાઈડમાં એટલો કંઈ ચોટ્યો નથી. તો હવે આવી રીતના આપણે લોટ બાંધતા હોય ને એવી રીતના થોડીક વાર કરવાનું. જોઈ શકો છો તમે
એટલીસ્ટ આપણે જે બધો સાઈડમાં જે લોટ હોય ને એને બધો ભેગો કરીને એને પ્રોપર આવી રીતના ફોલ્ડ કરીને પછી આપણે હવે શીટ ઉપર વર્ક કરીશું. તો હવે એકચ્યુઅલી જે મેઇન કામ હોય ને બ્રેડ બનાવવાનું એ આ છે. તો અહીંયા હું સિલિકોનની આવી રીતના મેટ અહીંયા લઈ રહી છું, જોઈ શકો છો. એમાં ઉપર મેં થોડુંક એવું તેલ પણ સ્પ્રેડ કરી દીધું છે. તો હવે જે બ્રેડ ફ્લાર હતો એને આપણે કહીને કે હવે સાચી એક્સરસાઇઝ છે અહીંયા હાથની, એકદમ ખાઈ પીને કામ કરવાનું. આ તો મારે તો ગુરુવાર છે એટલે મેં તો કંઈ ખાધું પીધું નથી, ખાલી પણ સવારે ચા પી લીધી હતી મેં. તો હવે આવી રીતના 10 મિનિટ સુધી આપણે લોટને કસણવાનો છે. તો આ જે કામ છે ને એ જ થોડુંક ટ્રિકી હોય છે અને એ તમે કહી શકો કે થોડુંક બ્રેડ બનાવવા માટે ટાઈમ કન્ઝ્યુમિંગ જે કહેવાય ને એ આ છે. તો આવી રીતના આપણે એકદમ સરસ રીતના મસળતા જાશું. જોઈ શકો છો તમે હું અત્યારે કેવી રીતના કરી રહી છું. તમારી પાસે જો આવી રીતના મેટ ના હોય ને તો તમે અહીંયા પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો, બટ નીચે લોટ છે ને કહીને કે ચોટે નહીં એના માટે થોડુંક એવું તેલ લગાડી દેવાનું. હવે અહીંયા મેં અનસોલ્ટેડ બટર લીધું છે. તો જોઈ શકો છો સાવ નાના કેવા પીસ હોય ને એટલો જ અહીંયા હું યુઝ કરી રહી છું. તો ટોટલ છે ને આપણે એમ કહીને કે 1.5 ટેબલ સ્પૂન જેટલું આ લોટની અંદર બટર જશે. અને અહીંયા છે ને અનસોલ્ટેડ બટરનો જ યુઝ કરવાનો. તો આવી રીતના બટરના પીસીસને નાખતું જવાનું અને આપણે મસળતું જવાનું. જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણો જે લોટ છે ને એકદમ સ્મૂથ થઈ જશે. તમે જોશો ને તમને ખબર પણ નહીં પડે આપણે ક્યાંથી ને સ્ટાર્ટ કર્યું હતું ને કેટલો સરસ મજાનો લોટ તે રેડી થઈ જશે તે. બાકી સ્ટાર્ટિંગ જે હોય ને આપણે લોટને આપણે મૂકવાનો ને પ્રૂવ કરવા માટે મૂકીએ ને એમાં તો કંઈ વાંધો નથી હોતો. એમાં ખાલી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે ઈસ્ટને એક્ટિવેટ કરવી તે. અને આની અંદર આપણે બસ આ રીતના લોટને પછાડતું જવાનું, કરતું જવાનું, દબાવતું જવાનું અને બટર નાખીને અને એકદમ સરસ રીતના મસળતું જવાનું. તો બટર અહીંયા જોઈ શકો છો મારી નાના નાના ક્યુબ જ રાખ્યા છે. તો એને જ હું અત્યારે એડ કરી રહી છું. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન કાઢ્યું હતું ને એમાંથી ને પણ વધ્યું હતું મારે, એટલે હું કહી રહી છું કે નાના નાના સ્પૂન નાખતા જવાના. તમને એવું લાગે કે હવે લોટ સરસ થઈ ગયો છે ને હાથમાં ચોંટતો નથી એટલું આપણે અહીંયા બટરને એડ કરવાનું. જ્યારે તમે આવી રીતના લોટને કસણશો ને એટલે એની પાછળનું એકચ્યુઅલી રીઝન એ છે કે એમાંનો ગ્લુટન એકચ્યુઅલી એક્ટિવેટ થાય. તો જ્યાં સુધી ગ્લુટન એકચ્યુઅલી એક્ટિવેટ કરવા માટે આપણે આ સ્ટેપને કરવું ખૂબ જ જરૂરી હોય છે. એટલા માટે આપણે આ સ્ટેપને કરવું પડે. અને બધાની મેથડ અલગ અલગ હોય છે. ઘણા લોકો જ્યારે ફર્સ્ટ પ્રૂવ માટે મૂકીએ ને એની પહેલાં જ એકદમ લોટને સરસ કસણતા હોય છે. બટ મેં ટ્રાય કરેલી છે એટલે જ હું કહું છું કે મને આ મેથડ સૌથી સારી લાગી હતી. હવે ટાઈમ છે આપણે ફાફડા ગાંઠિયા પાડવાનો. 4 આંગળીથી ને લોટનો જે છેડો હોય ને એને પકડવાનો અને એક સાઈડથી આવી રીતના સ્ટ્રેચ કરવાનું અને ફોલ્ડ કરવાનું, સ્ટ્રેચ કરવાનું અને ફોલ્ડ કરવાનું. જોઈ શકો છો. તો હવે આવી રીતના આપણે એકદમ સરસ રીતના લોટને કરતું જવાનું કે જેથી એકદમ ગ્લુટન એની અંદર ડેવલપ થવા માંડી જાય. હવે ટાઈમ છે કે આપણો લોટ એકચ્યુઅલી બની ગયો છે પ્રોપર કે નહીં એ કેમ ખબર પડે. તો આવી રીતના સ્ટ્રેચ કરવાનું એને. જોઈ શકો છો હું અત્યારે કેવી રીતના સ્ટ્રેચ કરી રહી છું. તો આવી રીતના તમે જ્યારે લોટને સ્ટ્રેચ કરો અને જો તે બ્રેક થઈ જાય ને વચમાંથી એને ટ્રાન્સલ્યુશન વિન્ડો આને કહેવામાં આવતી હોય છે. જોઈ શકો છો તે બ્રેક થઈ તો હજી મારો લોટ એકચ્યુઅલી રેડી નથી થયો. તે તરત બ્રેક ન થવી જોઈએ. એને થોડુંક એવું તમે વધારે સ્ટ્રેચ કરો ને ત્યારે બ્રેક થાય ને તો ચાલે, પણ તરત ન થવી જોઈએ. તો હજી મારે થોડુંક એનો હજી કસણવા જરૂર છે. તો ચલો હવે અગેન આપણે ચેક કરીએ ટ્રાન્સલ્યુશન વિન્ડો. એને ગ્લુટન વિન્ડો પણ કહેવામાં આવતું હોય છે. તો આવી રીતના તમે જોઈ શકો છો હું સ્ટ્રેચ કરતી જાઉં છું બટ તે હજી પણ બ્રેક થતું નથી. તો હવે મને લાગે છે કે એકદમ સરસ રીતના તે રેડી છે. જોઈ શકો છો આટલું મેં પોળું કર્યું ને ત્યારે નીચે થોડુંક એવી ક્રેક આવી છે, આની વાર છે. તો હવે બ્રેડનો ડો જે છે તે રેડી થઈ ગયો છે અને હું અત્યારે પાઉં બનાવવા માટે એક આવી રીતના મારી પેન લઉં છું અને એની અંદરને મેં રીતના બેકિંગ પેપર હોય ને એને અત્યારે મેં મૂકી દીધું છે. જો તમારી પાસે ના હોય ને તમે અહીંયા ઓઇલ પણ એકદમ સરસ રીતના લગાડી દેવાનું અને પછી જ આપણે મૂકવાના જે આપણે ડો બોલ હોય ને એને. તો હવે એકદમ જોઈ શકો છો કે લોટ કેટલો સરસ થઈ ગયો છે અને આવી રીતના ડો બ્રેકર આવતું હોય છે. જોઈ શકો છો તમે. તો આવી રીતના જ એના લોટને કટ કરવાનો, ખેંચીને નહીં કરવાનો.
તો સૌથી પહેલાં આપણે પાઉં માટેના બોલને રેડી કરીશું. તો તમે જો એકદમ તમારે પ્રોફેશનલી ટચ દેવો હોય ને તમે અહીંયા વેઇટ સ્કેલ તમે યુઝ કરી શકો છો. તો એની અંદર ને કહેતા હોય કે 50 ગ્રામથી ને 60 ગ્રામ સુધીનો તમે અહીંયા આપણે જે ડો હોય ને એ લેવાનો, એટલે તમારું પરફેક્ટ પાઉં બનતું હોય. તો હું અત્યારે રેન્ડમ જ લઈ રહી છું, હું અત્યારે વેઇટ મશીન સ્કેલનો યુઝ નથી કરતી. તો બસ આવી રીતના તમે જોઈ શકો છો હું કરતી જાઉં છું, રાઉન્ડ વાળું છું અને વળી પાછું થોડુંક એનો ફોલ્ડ કરીને નીચેની સાઈડ નાખતી જાઉં છું. તો એવી રીતના તમારે કરીને અને બધા જ પાઉંને આપણે રેડી કરીશું. તો મને તો ખબર છે આ મેઝરમેન્ટથી ને 8 પાઉં બનશે અને બાકીની બ્રેડ બનશે. તો તમે જો સેમ આવી રીતના મેઝર કરશો ને તો તમારું પણ આટલી જ ક્વોન્ટિટીની અંદર ડેફિનેટલી બનશે. બટ જેટલું મેં મિલ્ક માવા પાવડર નાખ્યું, ખાંડ નાખી અને લોટ નાખ્યો એ જ પ્રપોર્શનમાં તમે લેજો તો એકદમ સરસ રીતના બનશે. તો આવી રીતના આપણે પાઉંના ડોને બધાને રેડી કરીને એક સાઈડ રાખી દઈશું. તમે લોકો બર્ગરના બન્સ ઘરે બનાવો છો કે નહીં મને કહેજો. હું બનાવું છું, એની જો તમારે ડિટેલ રેસીપી જોતી હોય તો તમે લોકો મને કહેજો, તો હું એ પણ તમારા લોકોની હારે શેર કરીશ. તો બધા જે ડો બોલ હતા એને મેં અત્યારે મૂકી દીધા છે એક બાજુ, અને હવે બ્રેડનું જે આપણે કહીને કે મોલ્ડ જ હોય ને એ આ છે. અને આવી રીતના આપણે એ સાઇઝનો છે ને ડોને આવી રીતના રોલ કરી લેવાનું અને અંદર એકદમ ઓઇલથી ને સરસ મજાનું ગ્રીસ કરી લેવાનું. આની અંદર બટર પેપર કે કંઈ લગાડવાની જરૂર નહીં પડે, એકદમ સરસ રીતના તે બહાર આવતું હોય છે. તો આવી રીતના જે લોફનો જે શેપ હોય ને એવી રીતના એને દઈ દેવાનો અને અંદર તેને આવી રીતના થોડુંક એવું પ્રેસ કરવાનું. અહીંયા જો તમારી ઈચ્છા હોય ને તમે અહીંયા થોડુંક એવું બટર યુઝ કરી શકો છો ઉપર લગાડવા માટે, બાકી ન કરવું હોય તો પણ ચાલે. તો આવી રીતના એને બધી જ બાજુથી એકદમ સરસ ઇક્વલી આપણે પ્રેસ કરીને રાખી દઈશું. અને એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે તમે સાઇઝ હોય ને તે અડધાથી ને પણ થોડીક નીચે હોવી જોઈએ. તો હવે એને આપણે કવર કરીને બંને વસ્તુને આપણે સેકન્ડ પ્રૂવિંગ માટે રાખી દઈશું. કે આને આપણે 1 કલાક નથી રાખવાના, ખાલી 20 થી 25 મિનિટ માટે જ રાખવાના છે. વિડીયોને આગળ વધારતા પહેલાં ચલો એક સરસ મજાની વસ્તુ તમારા લોકોની યારે શેર કરું કે જે છે ટેડી બ્લેક તરફથી ને મને પર્સ રિસીવ થયું છે. અને જેવું કે તમને લોકોને ખ્યાલ છે કે મને પર્સનો એમ કહીને કે ગાંડો શોખ છે અને મને ખૂબ જ ગમતા હોય છે. અને ટેડી બ્લેક બ્રાન્ડ એકચ્યુઅલી તે લક્ઝરી બ્રાન્ડની અંદર આવે છે અને એનું તમે પેકિંગને જોઈ શકો છો. મને અત્યાર સુધીનું સૌથી કહીને કે બેસ્ટ પેકિંગ લાગ્યું હોય ને તો એ આ છે. અને જ્યારે એકચ્યુઅલી વસ્તુ આવે ને ત્યારે જ એકચ્યુઅલી આપણને એમ અંદરથી ને મન થાય કે ઓ માય ગોડ કેટલું સરસ પેક થઈને આવ્યું છે. અને સૌથી સારી વસ્તુ તો એ છે કે એની હારે ને એ લોકો ડસ્ટ બેગ પણ આપે છે. તો કોઈ નથી આપતું હોતું, બટ ટેડી બ્લેક આપી રહ્યું છે. તો ખૂબ જ સરસ એના પર્સીસ આવે છે. ચલો જોઈ શકો છો તમે એ લોકોની ડસ્ટ બેગ પણ કેટલી સરસ છે તે. તો ચલો હવે વેઇટ નહીં કરીએ આપણે અને હવે આપણે પર્સને કરીએ ઓપન. આની પહેલાં પણ મેં ટેડી બ્લેકનું પર્સ યુઝ કરેલું છે અને મેં તમારા લોકોની હારે પણ શેર કરેલું છે. જરૂરથી ને એ પણ જોજો. અને આ જે પર્સ છે ને એનો મેં કલર પણ જોઈ શકો છો કેવો મગાવ્યો છે. ગમે તે તમે ક્લોથ પહેર્યા હોય બધામાં હાલી જાય. અને એકચ્યુઅલી લક્ઝરી બ્રાન્ડ હોવાને લીધે તમને એનું ફીલ જોઈ શકો છો. જ્યારે ઓપન કરીએ ત્યારે એની જે સ્મેલ આવે ને ઓ માય ગોડ ખૂબ જ સરસ આવતી હોય છે. લક્ઝરી લેધર છે, ડિઝાઇનર બેગ છે, મેડ ઇન ઇટલી છે. અને પ્રાઇઝની અંદર ને આપણને લક્ઝરી ફીલ અપાવે છે. ધીસ ઇઝ વેરી બેસ્ટ થિંગ. તો ચલો આપણે વેઇટ નહીં કરીએ, આપણે હવે પર્સને કરીશું ઓપન. તો આવી રીતના એને ઓપન કરવાનું છે. કંઈક ડિફરન્ટ છે, જોઈ શકો છો ને તમે એને ઓપન કરવાની સ્ટાઇલ ને એ પણ. તો એ કેટલું સરસ રીતના પેક થઈને આવ્યું છે. તો હવે આપણે બધી જ વસ્તુને પહેલાં રિમૂવ કરીએ. અને આની હારે ને તમારે એકચ્યુઅલી બંને સ્ટાઇલથી ને તમે યુઝ કરી શકો છો એવી રીતના છે. તો ચલો દેખાડું. એનો બેલ્ટ પણ એ લોકોએ આની હારે જ આપ્યો છે. અને આની અંદર ઘણા જ બધા કલર ઓપ્શન પણ અવેલેબલ છે કે જેથી તમને કોઈ પણ તમને જો કલર ગમતો હોય ને એ તમે અહીંયા પરચેસ કરી શકો છો. અને સૌથી હોટેસ્ટ કહીને કે એ લોકોની જે સેલિંગ પ્રોડક્ટ હોય ને તો આ સાઇઝ અને આ ડિઝાઇન છે. એ જોઈ શકો છો. એનો બેલ્ટ પણ છે. તો તમારે જો બેલ્ટ નાખીને તમારે યુઝ કરવું હોય તો પણ તમે આરામથી ને કરી શકો છો. અને ઓફકોર્સ હાથની અંદર તો તે એકદમ સરસ લાગે જ છે. અને એનો અંદરનો રૂમ પણ જોઈ લે તમે કેટલો સરસ મોટો છે. અને અંદર પણ એક પોકેટ આપેલું છે. તો જો લાગે છે ને એકદમ મસ્તીનું પર્સ.
અને લોક સિસ્ટમ પણ મને કંઈક ડિફરન્ટ લાગી, મારી પાસે આ ટાઈપની નથી. અને આની પહેલાંનું જે પર્સ હતું ને ટેડી બ્લેકનું, તેની થોડીક એવી ડિફરન્ટ હતી અને આની પણ ડિફરન્ટ છે. ચલો આપણે કંઈક તો અલગ વાપરીએ. તો કેવું લાગ્યું તમને લોકોને મારું આ પર્સ, મને કહેજો. અને કલર કેવો લાગ્યો ને મને ડેફિનેટલી કહેજો. મને બ્રાઉન કલર મને ખૂબ જ સારો લાગ્યો. ગમે તેની હારે આપણે ઇન્ડિયન ક્લોથ હોય એમાં પણ સરસ લાગે. તો હવે આપણે ચલો જોઈ લઈએ કે આની અંદર કેટલી વસ્તુઓ આવી શકે તે. મેં કીધું ચલો ટ્રાય તો કરીએ અને તમને વ્યુઅર્સને પણ દેખાડી જ દઉં. તો અત્યારે હું હેન્ડ ક્રીમ નાખું છું. ઓફકોર્સ એરપોર્ટ્સ તો હોય જ. અને એકચ્યુઅલમાં મને એવું હતું કે પહેલાં નાનું હશે, બટ એટલું સરસ છે ને, અંદર કેટલી બધી વસ્તુઓ પણ આવી જાય છે, જોઈ શકો છો. તો પણ એકચ્યુઅલી સ્પેસ ઘણી બધી છે. અને આવી રીતના આપણું જે કાર્ડનું ને એનું જે વોલેટ હોય ને, એ તમે જે અંદરનું જે ખાનું આપ્યું છે ને એની અંદર એકદમ સરસ રીતના આવી જાય છે. અને એના વગર તો આપણે કેમ બહાર નીકળવું. અને મોબાઈલ પણ અંદર એકદમ સરસ રીતના આવી જાય છે. તો મારા મોબાઈલનું એકચ્યુઅલી બેક કવર અને પર્સ બંને એકદમ સરસ રીતના મેચ થઈ ગયા હતા. તો કેવું લાગ્યું તમને પર્સ, મને ડેફિનેટલી કહેજો. અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જરૂરથી ને તમે વેબસાઇટ ચેકઆઉટ કરી શકો છો. ખૂબ જ સરસ છે. અત્યારે એમાં પણ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો જોઈ શકો છો કે એકદમ એકચ્યુઅલી પરફેક્ટ કલર છે. અને આની જે સાઇઝ છે ને તે પણ એકદમ સરસ છે કે તમે ડેઇલી યુઝ માટે પણ તમે એનો આરામથી એનો ઉપયોગ કરી શકો છો. લિંક હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ કે જેથી તમે ત્યાંથી એને પરચેસ કરી શકો. તો કેવું લાગ્યું તમને લોકોને આ પર્સ, મને ડેફિનેટલી કહેજો. અને રિયલી ટેડી બ્લેકના પર્સ ખૂબ જ સરસ આવે છે. મેં આની પહેલાં પણ એ બ્રાન્ડ હારે કામ કરેલું છે. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરી શકો છો. બધી જ ડિટેલ્સ અને અત્યારે લોકોનું ડિસ્કાઉન્ટ એ પણ ચાલી રહ્યું છે. તો ડિસ્કાઉન્ટ કોડ ને બધું જ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ચલો બેક ટુ ધ રેસીપી આવી જઈએ. અને અત્યારે હું ઓવનમાંથી ને આવી રીતના બધી મારી લોઢી ને બધું હોય ને બધું અહીંયા રાખતી હોઉં છું. તો એકચ્યુઅલી ઇન્ડિયન કિચનમાં ને જ્યારે ઓવનનો આવી જ રીતના વધારે પડતો યુઝ થતો હોય છે. તો હવે પહેલાં બધી હું કાઢી લઈશ બધી વસ્તુઓ. પીઝાની પેન, પછી ઢોસાની લોઢી છે, હું લોજની યુઝ કરતી હોઉં છું, એ છે, એ બધી જ વસ્તુઓને કાઢીને આપણે એક સાઈડ મૂકી દઈશું. તો જ્યારે બેકિંગ કરવું હોય ને ત્યારે એકચ્યુઅલી આપણે અહીંયા તો કરવું પડતું હોય છે, કારણ કે લોઢી બધું જે હોય ને બધું આની અંદર સરસ રીતના રહેતું હોય છે. તો હું ઘરે પીઝા પણ બનાવતી હોઉં છું ફ્રોમ સ્ક્રેચ. તો તમારા લોકોને એની રેસીપી જોતી હોય તો પણ તમે કહી શકો છો. તો અત્યારે હું 390 ફેરનહીટ ઉપર કંઈ ને કંઈ પ્રીહીટ કરવા માટે મૂકી દઈશ. તો અત્યારે જે સેકન્ડ પ્રૂવિંગ થાય છે ને એમાં 20 મિનિટ માટે આપણે મૂકવાનું હોય, રાઈટ. એમાં 10 મિનિટ જેવું થઈ જાય ને એટલે ઓવનને સ્ટાર્ટ કરીને રાખી દેવાનું કે જેથી એ પણ પ્રીહીટ થઈને રેડી થઈ જશે. તો અહીંયા મેં જે આપણે લાદી પાઉં બનાવવા છે ને, તો અત્યારે લઈ લસણ જોઈ શકો છો. તે એકદમ સરસ રીતના અત્યારે ફૂલીને પાછા રેડી થઈ ગયા છે. કેટલા સરસ અત્યારે લાગી રહ્યા છે તે. તો હવે આની ઉપર આપણે કરીશું મિલ્ક વોશ, આપણે કહી શકો તમે. તો મિલ્કને આવી રીતના લઈને આવી રીતના એના બ્રશથીને તમારે સ્પ્રેડ કરવાનું. તો જો તમે લોકો એક ખાતા હોય ને તો આની ઉપર એક પણ રાખી શકો છો. આવી રીતના એગ વોશ તમે કરી શકો. બટ એકચ્યુઅલી તમે જ્યારે કોઈ પણ અહીંયા બ્રેડ લ્યો ને ત્યારે તમે એની અંદર વાંચો ને કે એની અંદર એગનો યુઝ થયેલો છે. તો એગ વોશ માટે જો અહીંયા યુઝ કરવામાં આવતું હોય છે. બટ જો તમે યુઝ કરતા હોય એગ તો તમે કરી શકો. અમે લોકો તો નથી ખાતા હોતા એગ, એટલે અત્યારે હું આવી રીતના કરી રહી છું. અને જ્યારે તમે એગ વોશ કરો ને ત્યારે એનો ઉપરથી ને જે કલર હોય ને તે એકદમ બ્રાઉન આવતો હોય છે. મિલ્ક માંથીને પણ એકદમ સરસ કલર આવશે. તમે લોકો ડેફિનેટલી હમણાં ચેક કરજો. તો બધા જ બંને ઉપર આવી રીતના મિલ્ક વોશ કરીને એને એક સાઈડ મૂકી દેશું. તો ચલો પાઉં ઉપર તો આપણે મિલ્ક વોશ કરી લીધું. હવે આપણે બ્રેડને પણ ચેક કરી લેશું. તો જોઈ શકો છો કે બ્રેડ પ્રૂવ થઈને કેટલી સરસ રીતના તે અત્યારે થઈ ગઈ છે. તો અત્યારે આપણું ટીન છે તે પોણું થઈ ગયું છે, રાઈટ. એટલે જ મેં કીધું હતું અડધા કરતાં નીચે રાખવાનું. હવે એની ઉપર પણ આપણે મિલ્ક વોશ કરી નાખીશું. તો આ સ્ટેજ કરવું જરૂરી છે. એનાથી ને એકચ્યુઅલી ઉપરનો જે બ્રાઉન કલર હોય ને તે ખૂબ જ સરસ આવતો હોય છે. એટલે તો જો તમે કરો ને તો સારું. અને અહીંયા તમે બટર પણ યુઝ કરી શકો છો. તો બટર આપણે ઓલરેડી યુઝ કરેલું છે, રાઈટ. એટલે પછી મને થયું કે ચલો હું મિલ્ક વોશ જ યુઝ કરું. ને હું હંમેશા મિલ્ક યુઝ કરતી હોઉં છું. પફ બનાવતી હોય, બ્રેડ બનાવતી હોય, ગમે તે તમે કરતા હોય ત્યારે હું આવી રીતના યુઝ કરતી હોઉં છું.
તો બસ બંને વસ્તુઓ એકદમ સરસ રીતના રેડી છે, જોઈ શકો છો. તો હવે બીપ પણ વાગી ગયું છે, તો હવે આપણે એને મૂકીશું અત્યારે અંદર. તો પાઉને આવી રીતના મૂકી દેવાના અને બ્રેડને મારે આ જે મેં એના માટે મોલ્ડ લીધું છે ને તે આવી રીતના કવરવાળું છે, તો હું કવરનો યુઝ કરીશ કે જેથી એનો જે શેપ છે ને તે જ્યારે બહાર આવે ને ત્યારે એકદમ માર્કેટ જેવો આવતો હોય છે એના માટે. તો બંધ કરીને એને હવે આપણે બેક કરવા માટે મૂકી દઈશું. તો બ્રેડ અને પાઉને બેક કરવા માટે ને હું 30 મિનિટ 390 ઉપર અત્યારે મૂકી રહી છું. એમાં છે ને પાઉંની અંદર થોડીક ઓછી વાર લાગે, 5 થી 7 મિનિટ પહેલાં તે પાઉં રેડી થઈ જતા હોય છે. તો તમે એને થોડાક વહેલા કાઢી લેવાના, બ્રેડને થોડોક વધારે ટાઈમ જતો હોય. તો બસ હવે હું તમને હમણાં મળું બેક થઈ જઈને પછી. તો 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હું ચેક કરવા એવી હતી કે પાઉંને આપણે ઉપરથીને ચેક કરીએ, કારણ કે ઘણા એકચ્યુઅલી કહેતા હોય કે 15 મિનિટમાં થઈ જાય, બટ સાચું કહું ને તો કોઈ દિવસ થતા નથી હોતા, તો હજી એને વધારે ટાઈમ જોશે. તો હવે છે થોડોક એવો ટાઈમ વાર છે અને ચલો જોઈ શકો છો કે પાઉં હવે તે રેડી થઈ ગયા છે. તો ચલો આવી રીતના એક વાયર રેક લઈ લેવાનું અને આપણે પાઉંને અત્યારે વહેલા કાઢી લેશું. 5 મિનિટનો બંને વચ્ચે ડિફરન્સ હતો, 5 થી 6 મિનિટનો. તો બ્રેડને હજી આપણે અંદર કૂક થવા માટે હજી કન્ટિન્યુ રાખીશું અને પાઉંને આપણે કાઢી લેશું બહાર. જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. કેટલા સરસ અત્યારે લાગી રહ્યા છે તે. તો જ્યારે આપણે પાઉં બેક થઈને બહાર નીકળે ત્યારે આવી રીતના ને એની ઉપર થોડુંક બટર લગાડતું રહેવાનું. જોઈ શકો છો આવી રીતના બધી જ સરસ રીતના સ્પ્રેડ કરી લેશું. અને તમને છે ને સ્ટાર્ટિંગમાં જ્યારે કાઢો ને ત્યારે તમને એવું લાગે કે થોડાક ઓછા બ્રાઉન છે, બટ ટ્રસ્ટ મી તમે એ એકચ્યુઅલી કલર પકડે ને ત્યારે તમે કાઢી લેશો ને થોડીક વાર થશે ને હજી ગરમ હોય, રાઈટ, તો એ પણ હજી કુકિંગ પ્રોસેસ હજી એની ચાલુ જ હોય. તો આવી રીતના ઉપર બટર નાખી દેવાનું અને એકદમ સરસ રીતના જ્યારે બટર નાખતું ને ત્યારે એકદમ અવાજ જે આવે ને એકદમ સરસ આવતો હોય. અને જ્યારે બેક થાય ને ત્યારે ઓ માય ગોડ આખું ઘર એટલું સરસ રીતના સ્મેલ કરતું હોય છે ને. તો જોઈ શકો જ્યારે કાઢ્યા ને ત્યારે હજી થોડાક લાઇટ હતા, પણ હવે તમે જોઈ શકો છો એનો કલર એકદમ પરફેક્ટ છે. તો બસ આ સ્ટેજ હવે બટર લગાડીને એને આપણે એક સાઈડ રાખી દઈશું. અત્યારે બ્રેડ રેડી થઈ ગઈ છે, બીપ વાગવા મંડી ગયું છે. મેં પાઉં એકચ્યુઅલી 5 મિનિટ પહેલાં જ કાઢી લીધા હતા, જોઈ શકો છો એકદમ સરસ તે બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે કરીએ બંધ અને ચલો બ્રેડ પણ કાઢીએ. થઈ ગયું છે. તો બ્રેડ એકચ્યુઅલી ઉપર આવી રીતના ઢાંકણામાં તમે રાખીને જ્યારે કૂક કરો ને ત્યારે એકચ્યુઅલી એનો શેપ એકદમ માર્કેટ જેવો થતો હોય છે. તો હમણાં હવે હું તમારા લોકોની હારે શેર કરું. ચલો હવે આપણે બ્રેડને કરીએ ઓપન. સી કેટલી સરસ બની છે. હવે એની ઉપર આપણે બટર અત્યારે પહેલા લગાડી દઈશું કે જેનાથી ને સોફ્ટ એકદમ સરસ રહેશે. ગરમ ગરમ બ્રેડ ઉપર બટર લગાડો ને એટલે એકદમ સરસ સ્મેલ પણ આવે. જોઈ શકો છો લાદી પાઉં અને બ્રેડ એકદમ સરસ રીતના બેક થઈને રેડી છે. તમને લોકોને રેસીપી કેવી લાગી મને જરૂરથી ને કહેજો. તો જોઈ શકો છો કે બ્રેડ અને પાઉં તો એકદમ સરસ રીતના અત્યારે રેડી થઈ ગયા છે. તો જ્યારે તમે બ્રેડ અને પાઉં કાંઈ પણ બનાવતા હોય ને ત્યારે તમારે એનો યુઝ છે ને તરત નહીં કરવાનો, એને થોડુંક એવું રેસ્ટ દેવાનો, કારણ કે આટલા બધા તે બેક થઈને બહાર આવ્યા હોય ને તો હજી કુકિંગ પ્રોસેસ પણ એની અંદરથી ને ચાલુ જ હોય, તો એકદમ ગરમ હોય. તો અત્યારે એને આપણે હવે 2 થી 3 કલાક માટે છે ને મૂકી દેવાના. તો 2 થી 3 કલાક માટે અત્યારે હું એના ઉપર ડેમ્પ કપડું હોય ને થોડુંક એવું ભીનું કપડું આપણે કહી શકો કે એનાથી ને આપણે એને કવર કરી દઈશું કે જેથી એની અંદર એનું જે મોઇસ્ચર છે ને એ જળવાઈ રહે. તો આવી રીતના અત્યારે એક મારી પાસે આવી રીતના કુશન છે ને, કુશન કવર ના હોય એ કોટનનું, એ હું અત્યારે યુઝ કરી રહી છું અને આવી રીતના કવર કરીને એને રાખી દઈશ. બ્રેડને ઠંડી થવા માટે મૂકી દીધી છે, બેક થઈ ગઈ છે. સ્મેલ કેવી આવતી હતી જિગ્નેશ? બહુ સરસ સ્મેલ આવતી હતી. હા, અને ખૂબ જ સરસ બને છે એકચ્યુઅલમાં. તો ડેફિનેટલી ટ્રાય કરજો.
અને બસ અત્યારે ટાઈમ થઈ ગયો છે મિશાને પિકઅપ કરવા જવાનું, 12:30 થઈ ગયા છે. તો બસ અમે લોકો જઈ રહ્યા છીએ અને એના પછી અમે ટાર્ગેટમાં પણ અત્યારે જ જવાના છીએ. જિગ્નેશ પાસે ટાઈમ નથી ને તોય અમારે જવું જ પડશે. એકચ્યુઅલી કાલે અમે લોકોને મિશાના શૂઝ લેવા માટે ગયા હતા. શૂઝ પણ એ ફોલ અને વિન્ટરના જે આવે ને એ લેવાના છે. અને કાલે એકચ્યુઅલી ફોટોશૂટ છે તો એના માટે એને શૂઝ લેવા હતા. તો અમે લોકો આઉટલેટ મોલમાં ગયા ને ત્યાં એની સાઇઝમાં મેળ જ નહોતો પડતો. તો કાલે એકચ્યુઅલી એમ કહીને કે મુહૂર્ત જ નહોતું. પછી મેં કાલે રાતના ટાર્ગેટની અંદર ઓર્ડર કર્યા છે. તો એકચ્યુઅલી બધા સ્ટોકમાં ખાલી એક ને બે ને એવી જ રીતના હતું. અહીંયા અમે જ્યાં ટાર્ગેટ સેન્ટરમાં જઈએ છીએ ને ત્યાં તો હતું પણ નહીં. તો મેં ઓર્ડર કરીને રાખી દીધા છે. તો સવારમાં જ અમને લોકોને કહેતી હતી કે સ્કૂલેથી ને તમે તેડવા આવો ને ત્યારથી સીધા આપણે ટાર્ગેટમાં જઈને પહેલાં શૂઝ લેતા આવશું. તો મારા લોકોને અત્યારે ત્યાં જવાનું છે. પિકઅપ જ છે એટલે અમે કંઈ વાર નહીં લાગે. અને સાંજ આજ તો ઘણું બધું કામ છે. કોસ્કોમાં તો જવાનું છે ખીલો ઊંઘવા. થોડા દિવસ એટલે ખીલો ઊંઘવા જવું પડે કોસ્કોમાં. કેટલા લોકોને ખીલો ઊંઘવો શબ્દ યાદ છે ને મને કહેજો. અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે. છાંટા છાંટા આવે છે, એટલો બધો નથી આવતો બટ આવી ગયો. ઘણો બધો વરસાદ એકચ્યુઅલી આવી ગયો હતો છે. અને હું અત્યારે ગઈ હતી એના શૂઝને પિકઅપ કરવા માટે. 3 કલાક થઈ ગઈ છે અને ચલો હું તમને દેખાડી દઉં પાઉં કેટલા સરસ અત્યારે લાગી રહ્યા છે. કલર પણ તમે જોઈ શકો છો અને એની સોફ્ટનેસ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આટલી પ્રોસેસ કરી અને હવે છે શેર કરવાનું. તમે બ્રેડ પણ જોઈ શકો કેટલી એકદમ સરસ સોફ્ટ તે બની છે ને એકદમ માર્કેટ જેવી, કોઈ કે ઘરે બનાવી છે તે. તો ચલો હવે આપણે ચેક કરીએ બધું કેવું બન્યું છે તે. તો સૌથી પહેલાં તો હું અત્યારે પાઉને કાઢીશ અને પાઉને આવી રીતના આપણે બટર પેપરમાં જ મૂક્યા હોય એટલે કાંઈ ટેન્શન નહીં લેવાનું. ખૂબ જ સરસ તે બનતા હોય છે, નીકળી જતા હોય આરામથી ને. અને પાઉની તમે અહીંયા સોફ્ટનેસ તમે જુઓ કેટલા સરસ બન્યા છે. નીચેથી ને પણ તમે જોઈ શકો છો કેટલા સરસ બ્રાઉન કલર આવ્યો છે તે. તો એકદમ પરફેક્ટ છે, એકદમ કહીને કે એકદમ સોફ્ટ બન્યા છે. તો ડેફિનેટલી તમે લોકો આવી રીતના ટ્રાય કરજો. તમે એક વખત ઘરના પાઉં ખાશો પછી તમને બહારના પણ નહીં ભાવે. તો કેવી લાગે તમને લોકોને પાઉંની રેસીપી મને કહેજો. તો તમે કોઈ પણ રેસીપી ફોલો કરતા હોય તો જ્યારે પાઉંની રેસીપી તમે ફોલો કરો ત્યારે દબાવો અને પાછો તે એનો શેપ લઈ લે ને વિચ ઇઝ પરફેક્ટ. અને જોઈ શકો છો એનું જ્યારે આપણે કટ કરીએ ને તમે માર્કેટમાંથી ને તમે જ્યારે પાઉં લઈ આવો ને ત્યારે પણ આટલા સોફ્ટ નથી હોતા. ત્યારે પણ થોડાક એવા કડક જ હોય છે. તો હું તમને દેખાડું અત્યારે એની સોફ્ટનેસ અને એ કેટલા સરસ તે લાગી રહ્યા છે. તો આ એકચ્યુઅલી રેસીપી પરફેક્ટ છે એનું તે એકદમ શેપ પણ તે ફરીથી એને લઈ લે છે. દબાવીએ અને પાછો તે શેપમાં તે આવી જાય છે. તો ડેફિનેટલી તમે લોકો આવી રીતના ટ્રાય કરજો. એકદમ સરસ લાતી પાઉં બનશે તમારા. તો આ જે પાઉં છે તે દાબેલી, વડાપાઉં બધામાં ચાલશે. પાઉંભાજીમાં એકદમ સરસ લાગતા હોય છે. તો ડેફિનેટલી ટ્રાય કરજો. તો ચલો હવે ટાઈમ છે બ્રેડને આપણે અનમોલ્ડ કરવાનો. તો બસ આવી રીતના તમે ખાલી ઊંધું કરશો ને ત્યાં બ્રેડ એકદમ સરસ રીતના તે બહાર આવી જતી હોય છે. જોઈ શકો છો કેટલી સરસ રીતના કૂક થઈ છે બધી બાજુથી ને એકદમ બ્રાઉન કલર પણ આવ્યો છે એનો. તો જોઈ શકો છો એકદમ માર્કેટમાંથી ને બ્રેડ લઈ આવ્યા હોય ને એ શેપ છે અને કેટલી સોફ્ટ તે બની છે. એકચ્યુઅલી હું તમને અત્યારે એટલે દેખાડી રહી છું કે સોફ્ટનેસ હોવી ખૂબ જ જરૂરી છે. તમે કોઈ પણ વસ્તુ બેક કરો અને એની અંદર તમારે જો હાર્ડ બન્યું હોય તો તમને ખાવાની પણ એકદમ મજા નહીં આવે. તો એ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું. જોઈ શકો છો જે ટાઈમ હતું, ટેમ્પરેચર હતું તે એકદમ પરફેક્ટ હતું. તો તમે લોકો પણ આવી રીતના બનાવજો. અને હવે છે ટાઈમ છે એને કટ કરવાનો. તો કટ કરવા માટે હંમેશા હું કહેતી હોઉં છું કે બ્રેડ નાઇફનો જ યુઝ કરવાનો. અને આવી રીતના આપણે સૌથી પહેલી બ્રેડને કટ કરીશું. જોઈ શકો છો મારી નાઇફ જે રીતના જઈ રહી છે ને એ રીતના તમને ખ્યાલ આવી જશે કે અંદરથી ને તે કેટલી સોફ્ટ બની છે તે. લુક એટ માય બ્રેડ. હું એકચ્યુઅલી તમારા લોકોની યાર અત્યારે શેર તો કરી રહી છું બટ મને ને એકચ્યુઅલી આ કામ કરું મને ખૂબ જ મજા આવતી હતી. હું ખૂબ જ એકચ્યુઅલી આ અત્યારે એન્જોય કરી રહી હતી કે મેં બ્રેડને બેક કરી અને તે કેટલી સરસ રીતના તે કટ થઈ રહી છે. તો કોઈ નહીં કે આ ઘરે બનાવેલી છે. ખૂબ જ સરસ રીતના તે બની હતી બધી બાજુથી ને જોઈ શકો છો બ્રાઉન પણ થઈ છે. અને આ સાઈડ જ્યારે વચમાં હું તમને દેખાડું મને એની સોફ્ટનેસ કેટલી સરસ આવી છે તે.
અને તે જ્યારે કટ થાય ને ત્યારે આપણને ખબર પડી જાય કે કેટલી તે અંદરથી ને સોફ્ટ બની છે. તો જેટલું આપણે બટર અને ઓઇલ અહીંયા યુઝ કર્યું હતું ને તો એ આના જ માટે મેં જ્યારે ઈસ્ટના જે આપણે જ્યારે રેડી કરી હતી ને ત્યારે પણ મેં એટલે થોડુંક એવું તેલ નાખ્યું હતું કે લોટમાં આપણે કોઈ પણ થેપલા છે ભાખરી છે કાંઈ પણ બનાવતો ત્યારે થોડોક આપણે ઓઇલનો યુઝ કરતા જોઈએ છીએ એને સોફ્ટ રાખવા માટે. તો બ્રેડ માટે પણ સેમ એમ જ હોય. તો એના માટે મેં ત્યારે ઓઇલનો યુઝ કર્યો હતો અને ઓલ ઓવર મેં બટરનો પણ કેટલો યુઝ કર્યો એ પણ મેં તમારા લોકોની હારે શેર કર્યું છે. તો કાંઈ પણ કન્ફ્યુઝન છે તો ડેફિનેટલી તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો, તો તમે લોકો મને કોમેન્ટ પણ કરી શકો છો. તો બધી જ બ્રેડને આપણે આવી રીતના કટ કરી લેશું અને પછી હું તમને દેખાડું કે તે કેટલી એકદમ સોફ્ટ બની છે તે. તમારી પાસે જો માઇક્રોવેવ હોય ને તો એની અંદર કન્વેન્શન મોડમાં તમે બેક કરી શકો છો. માઇક્રોવેવ ઓવન તરીકે એને કહેવામાં આવતું હોય છે. હું જ્યારે ઇન્ડિયામાં હતી ને ત્યારે હું એની જ અંદર બ્રેડ પછી આપણે બેક્ડ પાસ્તાને એવી રીતના એમાં કૂક કરતી હતી. તો એની અંદર પણ તમે ટેમ્પરેચર ઉપર પણ 180 સેલ્સિયસ ઉપર તમે લોકો 30 મિનિટ માટે કરી શકો છો. તો જોઈ શકો છો બ્રેડ એકદમ સરસ બની છે. એની થિકનેસ જોઈ શકો છો, એકદમ માર્કેટની હોય ને અને સેન્ડવિચ બ્રેડ જે કહેવાય ને એ સાઇઝ છે. તો હું અત્યારે નાના મોલ્ડમાં મેં બનાવી હતી કારણ કે હું બંનેની રેસીપી તમારા લોકોની હારે શેર કરી રહી હતી એટલે. બાકી મારી પાસે બ્રેડનો બીજો પણ મોલ્ડ છે કે જે મોટો છે તો એની અંદર હું બનાવું તો એકદમ પરફેક્ટ સેન્ડવિચની જે મોટી બ્રેડ આવે ને એ જ બને. અને દૂધ અને મિલ્ક પાવડર નાખવાનું રીઝન જ એ હતું એકદમ સરસ એનાથી ને ટેક્સચર આવતું હોય છે અને એકદમ સરસ તે વ્હાઇટ કલરની બ્રેડ બનતી હોય છે. તો જોઈ શકો છો ને કેટલી તે અંદરથી ને સોફ્ટ બની છે તે. અત્યાર સુધીનો મારો વિડીયો સારો લાગ્યો હોય, મારી આટલી સારી મહેનત પણ તમને જો કાંઈ પણ સારી લાગી હોય ને 1% પણ સારી લાગી હોય તો ડેફિનેટલી લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો જેથી મને પણ એકદમ સરસ આવા વિડીયો તમારા લોકો સુધી લઈ આવવાનું મને મન થાય. જોઈ શકો છો પાઉં અને બ્રેડ એકદમ સરસ રીતના રેડી થઈ ગયા છે અને અત્યારે મેં આવી રીતના પ્લેટરમાં રાખ્યા છે. તમે લોકોને કેવા લાગ્યા મને કહેજો અને ડેફિનેટલી તમે લોકો ટ્રાય કરીને મારી હારે ઇન્સ્ટાગ્રામમાં ફોટો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આવી રીતના તમે બધું સરસ બેક તો કરી લો પછી એને સ્ટોર પણ એકદમ પ્રોપર કરવું પડે. તો હું આવી રીતના ડબ્બો છે મારી પાસે તો એની અંદર પેપર નેપકિન હોય ને એને પાથરીને અને પછી આપણે બ્રેડ અને પાઉં જે પણ બનાવ્યા ને એને એની અંદર પેક કરીને સરસ રાખી દેશું. તો આ જે બ્રેડ અને પાઉં છે ને એ બહાર તમે એને 2 દિવસ સુધી રાખી શકો છો. પછી તમે ફ્રીજમાં એને મૂકીને આરામથી ને 4 થી 5 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તો જોઈ શકો છો તમે એકદમ સરસ રીતના બ્રેડ બની ગઈ છે અને કોઈ નહીં કે આ ઘરની બ્રેડ છે. તમે એની થિકનેસ અને એની સાઇઝ અને ઉપરથી ને છે ને ઢાંકવાનું રીઝન જ એ હતું કે જેથી છે ને તમને ઉપર પર એકદમ સરસ સ્ક્વેર શેપ મળે. તમે જોઈ શકો છો ને મારી બ્રેડનો એકદમ સરસ ઉપરથી ને સ્ક્વેર શેપ આવ્યો છે. તો એવી રીતના કવર કરવાનું રીઝન જ એ હતું. જ્યારે બ્રેડ અને પાઉં તમે કાંઈ પણ છે ને ફ્રીજની અંદર સ્ટોર કરો ને ત્યારે તમને એવું લાગશે કે થોડા કડક થઈ ગયા છે. એનું રીઝન એ છે કે આપણે બટર યુઝ કર્યું છે. તો બટર ને ઘી ને એવું આમે ફ્રીજમાં એકદમ તે કઠણ થઈ જ જતું હોય છે. તો તમે પાછા ને લોઢી ઉપર મૂકશો ને તો એકદમ તે સરસ સોફ્ટ થઈ જશે. તો મૂંઝાવાનું નહીં અને 2 દિવસ પછી ડેફિનેટલી તમારે લોકોને ફ્રીજની અંદર મૂકી દેવાના. કારણ કે આપણે આની અંદર કાંઈ પણ પ્રિઝર્વેટિવ નાખ્યા નથી એટલે જ કહું છું કે એકદમ ઘરનું સરસ મેં બનાવ્યું છે, એકદમ ફ્રેશ બનાવેલું છે કે જેથી તે એકદમ લાંબા સમય માટે તો નહીં રહે બટ તમે 5 થી 6 દિવસ માટે આરામથી ને સ્ટોર કરી શકો છો. વીકમાં 1 વખત બનાવી લેવાની અને આરામથી ને એનું એન્જોય કરવાનું. તો આવી રીતના એને પેક કરીને હવે આપણે મૂકી દેશું. તો કેવી લાગી તમને લોકોને મારી નાની એવી બેકરી મને કહેજો. તો જે ફ્રેશ આપણે પાઉં બનાવ્યા હતા તો આજે પાઉંભાજી મેં કરી છે. તો અત્યારે બસ હું પાઉંને શેકી રહી છું. તો ચલો આપણે સૌથી પહેલાં એને કટ કરીએ અને ચલો હું તમને દેખાડું. જોઈ શકો છો કેટલા અંદરથી ને સોફ્ટ બન્યા છે તે એકદમ પરફેક્ટ છે. તો હવે સરસ મજાનું બટર લગાડીને પાઉંને આપણે શેકી દઈશું અને પછી જિગ્નેશને પૂછશું કે કેવા પાઉં બન્યા છે તે. તો પાઉંભાજી રેડી કરી દીધી છે અને અહીંયા અમારું નાનકડું એવું બોડી બિલ્ડર રેડી છે. એનું ટી શર્ટ એકચ્યુઅલી કાઢી નાખ્યું હતું કંઈ ઢોળે ને તો એ વાંધો ના ટી શર્ટ નવું જ હતું એટલે. જિગ્નેશ કેવા બન્યા છે પાઉં? સરસ છે, એકદમ સોફ્ટ બન્યા છે. સરસ બન્યા ને? હા એ
એડિટ નહીં થાય એડિટ નહીં થાય મારે જમવાનું નથી ને એટલે જિજ્ઞાસના મોઢામાંથી કંઈક ને કંઈક પડતું જાય મીશુ કેવા બન્યા પાઉં યમી 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 ભાઈ બેઠો તને ઓકે ચલો ભાજી કેવી બની છે સ્પાઈસી નથી ને ઓકે જિજ્ઞાસ સ્પાઈસી બની ભાજી ઓકે તો ચલો આજનો વિડીયો અહીંયા રાખું જ ખૂબ જ મોટો થઈ ગયો છે આઈ હોપ તમને લોકોને રેસીપી સારી લાગી હશે કેવી લાગી મને ડેફિનેટલી કમેન્ટ કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર બાય 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 બાય